ઉષા મને કામે જવાનું મોડું થાય જલ્દી ટિફિન લાવ તો જાઉં. આજથી તમારો ટિફિન ને નાસ્તાની હું ઘરમાં કાંઈ નહીં બને. જ્યાં લગી મારો નવો ફોન નહીં આવે ને ત્યાં લગી કાંઈ નહીં બને. મારો ભાઈ આવ્યો ને તો ઈ મને કહેતો હતો ઈ કે આ કેવો હાવ ડબલો ફોન વાપરો છે કે જીજાજીએ તને કેવો લઈ દીધો છે. ઈ નીચારે વાત જ શું કામ કરે છે? તો તમે મને લઈ કેમ નથી દેતા? નંબરનો સૌથી દુનિયામાં કોઈ બેકાર માણસ હોય ને તો ઈ કોણ છે? તમે આઈશો. મારો ભાઈ તો હારામ હારો છે એને મને કીધું. તારો ભાઈ જ છે. આ હારા મારો ફોન છે. આંટી હારો તારે કયો ફોન લેવો છે હવે? આ સેકન્ડ યર છે. મારો ભાઈ એમ કહેતો હતો ઈ કે ઉષા તને ડબલું પકડાવી દીધું અરે ઈ જીજાજીને સેકન્ડ કે છે. ફોન નહીં, ફોન તો હારો જ હાલે છે. હવે ઈ એમ નથી. હવે ઈ તો હારામ હારો મારો ભાઈ છે. ઈ આવ્યો ને તો મને ખબર પડી. ખરેખર હું તારાથી બહુ થાકી ગયો છું. અરે હું થાકી ગઈ તમારાથી. તો તમને કેટલી વાર કીધું પણ તમે સમજ્યા જ નહીં. એક કઈ વાત ન સમજ્યા. બસ ખાવાનું દ્યો, ઓલું દ્યો અને ભાઈ બંધ આગળ ગયા. બીજું તમને આવડ્યું હું? તને કીધું તો ખરા, હજી આને 1 વર્ષ જ થયું. ઓછામાં ઓછું 4-5 વર્ષ ફોન હાલે ડોબી. પણ તો યાર ડબલું હોય નહીં નો હાલે. તમે હારા મહિલો લો સીલ પેક આવે ને ખોલવાનું હોય ને ઈ લઈ જાઓ ને તો હાલે. આવો ડબલું નો હાલે. નવો વેજીસ તો હાલશે, નવો જ હાલે. 3-4 વર્ષ હાલશે. ઈ નક્કી નો કહેવાય. પડી જાય તૂટી જાય તો 2 વર્ષ. હા 2 વર્ષ હાલે. તો તારા ભાઈને કેને લઈ દે? ઈ કેટલા જૂનું છે તો. પણ તો ઈ હુકામે ને મને લઈ દે. હું અહીંયા પડીને આવી તમારી આરે હાથ ફેરા ફેરીને તમારી આગળ આવી તો તમારે મને લઈ દેવાનો. આખું ફેમિલી ખરેખર ડ્રામેબાજ છે. હગાઈ પેલા મને જોવા આવ્યા ને ત્યારે તમે લોકો એમ કહેતા કે હું ઘરમાં આવી છે એટલે બધું આખું ઘર હું સંભાળ લઈશ, હું આમ કરીશ. તે ખરેખર તે બાપા તે મને ન સંભાળ્યો. તું તો આખા ઘરને છે ને તાગડથી ના કરાવો છે. જો તમે બોલવામાં ધ્યાન રાખજો. મારું ફેમિલી વચમાં લેતા નહીં. મને જરાય નથી ગમતું. જ્યારે હોય ત્યારે હરીફરીને મારું ફેમિલી પણ હું છે એને તમારું હું બગાડ્યું. એ તો હારા છે કે કઈ બોલતા નથી. બાકી હતી તમે અહીંયા નહીં ક્યાંય હું કેવા હોત. ક્યાંથી બોલે ઘણું બધું બોલવાનું હતું એ બધું ત્યારે બોલી દીધા. હવે કાંઈ બોલે એમ નથી. જે કીધું એવું કાંઈ નથી નીકળ્યું. ખોખું આવ્યું મારા નસીબમાં. ખોખું ને આ તો હું હારી છું કે સહન કરીને તમારું આ વાઈપરું. બાકી જેથી લાવ્યો ને એક દિવસે ઘા કરી દીધો હોત મેં. કર દે ને, મારા બાપાનું હું જાય. હવે મારે ફોન ક્યાં લેવાનો છે? આને આ ફોન હલાવવાનો તો હલાવજો, બાકી બીજો ફોન ન થવાનો ઘરમાં. તો કાલથી હું તમારો ફોન વાપરીશ. હવે મારો ફોન તો વાંધો નહીં, કામે તું જાજે, નોકરીએ તું કર. જેના ફોન આવે જેને જવાબ દેવાનો એ બધું તું કર. એ બધું હું હુકમે ને કરું. મારો ફોન તારી પાસે હોય તો હું ક્યાંથી જઈશ? હું આવે તો ઘરમાં. તો રસોઈની કોણ કરશે? કપડા વાસણ કોણ કરશે? હું કરીશ. છોકરાને સ્કૂલે લેવા મૂકવાનું કોણ હું કરશે? કરીશ. અને તું મને નવો ફોન લઈ દેજે. હું હુકમે ને લઈ દઉં. તું જઈશ ને, તમે લઈ દીધો કેવો? મારો ફોન લઈને તું ઓફિસે જઈશ ને એટલે તારે કરવાનું, હું નહીં કરું એમ કહું. હું નહીં કરું. એ બધું મારે ન કરવાનું હોય. જ્યારે હોય ત્યારે આમ કરીને બોલ કરીને મને બંધ કરી દો. જરાય તમારો બકવાસ નહીં હલાવું. જ્યારે હોય ત્યારે મને આમ દાબીને બેહાડી દે. પણ હું છે આ તો ઓલો મારો ભાઈ આવ્યો ત્યારે ખબર પડી કે આ ડબલો લઈને બેહાડી દીધી. તારા ભાઈની વાત મૂક. તારા ભાઈને તું જીવનમાંથી મૂકી દે. તારા ભાઈને તું એને કે દુનિયા મૂકી દે. તારો ભાઈ છે ને એક નંબરનો ખોપડી માણસ છે. તું એની સંગત રાખમાં. એ નથી રાખવા જેવો માણસ. મેં અહીંયા જેવા બોલાવી લીધો. મેં તો 15 મહિનોથી કે 2 મહિના તું આવ ને મને છે ને જ્યાં લગી તારા જીજાજી નવો ફોન ન લઈ દે ને ત્યાં લગી તું અહીંથી જાતો નહીં. એટલે કાલ ને કાલ આવે છે. એનો સામાન પેક કરીને બધું કરીને અહીંયા આવે છે રહેવા. કયો અને અહીંયા જ રહેશે. કયો ફોન લેવો? તાર ટૂંકું કર. કયો ફોન લેવો છે? અત્યારનો નવો કયો આવ્યો છે? ઓલો એપલ નો કટકો કરેલો. નોકિયા 33 ના રે ના આવે. ઈ તો ડબલું આવે. તો મને એમાં ખબર પડે છે બધી. તમે મને ઉલું બનાવતા નહીં જરાય. કયો લેવો જલ્દી બોલ. આ બટકાઈ પઈ વાળો આવે છે ને ઓલો નવો આવ્યો. હા ઈ. કઈ વાંધો નહીં, કાલ લેવું છું. તારા ભાઈની આ ન બોલાવતી અને રસોઈ કરજો. કાંઈ બોલ્યા વગર જઈશ તો કાલ ફોન લઈ આવશું. એક શબ્દ બોલ્યા વગર જઈશ તો રસોઈ કરવા. બોલી તો ન જાવ. ના ના નહીં બોલ. બસ મૂકી દઉં છું અહીંયા. જમવાનું હું કરીશ. હું ખાઉં તમારે? ગાજરનો હલવો કરી દે. ગાજર નથી લેવાના છે. તો ફોન લાવો. આમ જો લઈને આવું. ફટાફટ લઈને આવું. પણ મસ્તી લોયો કરી તમે 2-3 દી લગી ખાઓ. એમાં ઓલી જેલી નાખીશ તમને જે ભાવે છે પાછી લાંબી કરી બનાવો. લઈ આવ. કાલથી અઠવાડિયા લગી હું ટૂરમાં છું. પછી તું છો, તારો ભાઈ છે ને હું છું. જોઈ લઈશ.